આદિવાસી યુવાનોને મારવામાં એક યુવાનનું મોત થયું હતું, સાથે સાથે આજે પણ એક યુવાનનું મોત થયું છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને છેલ્લે સુધી જોતા અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે કેવડિયા બંધ એલાન પણ કરી દેવામાં આવ્યું છે। તમામ સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે। નર્મદા જિલ્લાના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા જે આખું બજાર બંધ કરી દેવામાં આવ્યું છે। છેતરભાઈ વસાવા આંદોલન કરશે આવતીકાલે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બંને યુવાનનું મોત થઈ ગયું છે। જી હા મિત્રો, આદિવાસી યુવાનને મારવામાં કેસમાં બંને યુવાનોના મોત નીપજ્યા છે। તાતે આદિવાસી સમાજ ગુસ્સામાં ઉતરી ગયો છે। આવતીકાલે આંદોલન સાથે બંધ એલાન પણ આપી દીધું છે। મિત્રો વાત કરવામાં આવે તો આવતીકાલે વિશ્વ આદિવાસી રાષ્ટ્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે, પરંતુ છેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે ભાઈ વિશ્વ આદિવાસી દિવસ 12 તારીખે મનાવવામાં આવશે, પરંતુ આપણા આદિવાસી યુવાઓને ઢોરમાર મારવાથી બંને યુવાનોના મોત નીપજ્યા છે। એને લઈને સૌથી મોટા ખુલાસા થયા છે કે જે પીએમ માટે બોડી આપવામાં આવી છે એ પણ રદ કરી દેવામાં આવી છે। જે આ યુવાનોને ન્યાય નહીં મળે, પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જે બંને ડેડ બોડી અહીંયા દવાખાને યાની કે હોસ્પિટલમાંથી ઉઠાવવામાં નહીં આવે અને મંજૂર નહીં આપવામાં આવે। આ રીતના અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ થઈ છે। સોશિયલ મીડિયા ઉપર છેતરભાઈ વસાવા તેમજ પોલીસ સામે પણ સામે હંગામા જોવા મળી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્યો ખૂબ જ ચર્ચામાં આવ્યા છે કે બંને યુવાઓને 50-50 લાખ મળે અને બંને જે એ કાયદેસરની જે એજન્સી જે માલિક છે, એજન્સીવાળા છે, એમને જેલમાં નાખવામાં આવે, ફાંસીની સજા આપવામાં આવે। આ રીતના તમામ મીડિયાની અંદર વાતચીત થઈ રહી છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર છે મિત્રો, મળતી માહિતી અનુસાર તમને તરત જ બીજા વિડીયોની અંદર પણ બીજી માહિતી હું બતાડીશ। જય હિન્દ, જય ભારત।